ખાખરાડી ગામના આંગણે સરસ મજાનો વાસુકી દાદાનો માંડવો, ભજન ને ભોજન. ખરેખર ભજન છે ને બાપુ, ભજન આખી દુનિયા ગાય છે ને ગૌરાવે છે. એમાં હરી ભજવું, હક બોલવું, દોનો બાતાવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. બાપુ ભજન કરવું ને બધાને કરવું છે, પણ બાપુ બીજા નથી કરવા દેતા. અને ભજન બધાને હુજે નહીં, ખોટી વાત. મને હમણાં જો કે અહીંયા આવ્યો છું પહેલી વાર, હમણાં મંદિરમાં અમે બેઠા હતા, બધી વાત કરતા હતા. એ 70-75 જણાનું જે એમનું સર્કલ છે, ગ્રુપ છે, હું તો એને સલામ કરું છું. ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવા ભગીરથ કાર્ય 5-5 વર્ષથી આવું આયોજન જ્યારે કરતા હોય બાપુ, પેટ ભરવા તો આખી જગતને બધું કરવું જ પડતું હોય છે. પણ આવા ભગીરથ કાર્ય બાપુ આજ એક તમારા આંગણે સરસ મજાનું આયોજન કર્યું છે. કાંઈ તમારા ગામમાં બોલાવ્યા છે ને મેં તમારા કાંઈ વખાણ કરી એવી કોઈ વાત નથી, કારણ કે વખાણ કરવાનો અમારો ધંધો જ નથી. પણ હોનું હોય ને હોનું કહેવું પડે. એટલે આજ આનંદ, આજ ઉસળંગ, આજ સલોણા ને સખી અમારે આંગણે કંચન વર્ષા મેં. આટલી જ્યારે મેદની આવી ઠંડીના સમયમાં બધા પધાર્યા છે, બદલ બધાનો ખૂબ ખૂબ આભાર છે. બાકી નગર ભજન હોય ને, અમુક ભજનના જે પ્રેમી હોય ને બાપુ, ટાઈટ હોય, તડકો હોય, ગમે એ વરસાદ હોય ને તો 50-50 કિલોમીટર સુધી ભજન સાંભળવા લાંબા થાય. અને નથી અડતું નહીં, ગામમાં ભજન હોય ને વાડીએ હુવા જાય. આજ ગામમાં ભજન છે નહીં મજા આવે, ઊંઘ નહીં આવે. સંતો એટલા માટે કહે છે કે જાગો, જાગવાનું ટાણું છે. માણસનો અવતાર મળ્યો છે ને, કાંઈક કરી લેજો. આ મેં દરબારું ભજન ગાવા માંડ્યા, એમાં સમજાય છે 5 તત્વનો તમારો ને મારો દેહ બન્યો બાપુ. 5 તત્વનો સંતો કહે છે. ઢોરને 4 તત્વ છે, પશુ પક્ષીને 3 છે, ઝાડ પાન વનસ્પતિને 2 છે, અને ઈયળ ને મચ્છર ને માયક છે ને બાપુ, એને 1 તત્વ છે. આ સંતોનું મંતવ્ય છે. 5 તત્વ માણસને આપ્યા શું કામ? ભજન કરવા માટે. એક લખી લેજો, બુદ્ધિ નામનું તત્વ છે ને માણસને એકને જ આપ્યું. ઢોર હોય ને આપણું ઢોર, એ ઘરને ઓળખે કે આજ મારું ઘર છે, ધણીને ઓળખે કે આજ મારો ધણી છે. બાપુ ખાનદાન ગમે એવું ઢોર હોય ને તો બાંધવું પડે. શું કામ? એક તત્વ ઘટે છે. ભૂખ્યું હોય ને તો એ તમારા લોટના ડબ્બા ખાલી કરે, એક તત્વ ઘટે છે. માણાને બુદ્ધિ આપીને તો માણા બુદ્ધિના ગાળિયા થયા. કોકનું પડાવી લેવું, કોકના બૂસ મારવા, કોકના ખૂન કરવા, બાપુ આના હાટું બુદ્ધિ આપી છે. અરે બાપુ માણાનો અવતાર આ તમે વિચાર તો કરો. આ મહાપુરુષો એને બાપુ એને કરેલા ભજનની બાપુ આપણે આ મજા લૂંટી છે બાપુ. એને પોતે ભજન કર્યું છે ને કઈ મજા લૂંટી છે, કંઈક ઊંડા ઉતરીને જોવો તો ખરા. હે અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ભગતના સરનામા પૂછી અને આપણા એક એક સંતની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકને ધક્કો થયો. શું કામ? ભગવાનને ભગતનું સરનામું પૂછવું પડ્યું. સગાળસા ક્યાં રે, જલારામ ક્યાં રે, મીરા ક્યાં રે, નરસિંહ ક્યાં રે? ઈવડા એમને એકે ન પૂછ્યું ભગવાન ક્યાં રે. વિચાર કરજો તમે. પણ જેનો તાર હંધાઈ ગયો હોય બાપુ, સવારામ સાહેબ કે ભજનના ભરોસે રેજે, અંતે ઇનર ઓપશે, અમર બીજકે એને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. હળાળ કળિયુગમાં બાપુ આ સવારામ સાહેબ થયા ને, એ તો આ બધા ગઢા છે ને, એ તો એના ભેગા બેઠા છે, દર્શન કર્યા છે. 50 થી 60 વર્ષની વાત. પણ ઈ સબુમાં અને ઈ સવારામને બાપુ બજાણાની જેલમાં પૂર્યા છે, અને કયું ભજન કર્યું છે કે હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા છે. વિચાર તો કરો રામ. આ માંડવા એમનામ ઉભા રે? આ નથી ટપા પડતા એને નથી જ પડવાના. અને જેને બાપુ ગાંઠ વળી દે ને એ બાપુ ભજન સિવાય કાંઈ કરવાના નથી. નરસિંહ મહેતાને બાપુ 52 કામ કર્યા હોય. વિચાર કરજો, 52 કામ એને શું કામ કરવા પડે? પણ કોક આવીને એમ કે તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે એ ખરી, અને કોક આવીને એમ કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો કે હરી કરે એ ખરી. સુખમાં હરી દુઃખમાં હરી હોય ને એને બાપુ બધાએ કામ કરવા પડે. પણ માણાને બાપુ બુદ્ધિ આપીને એમાંય અત્યારે તો જે આ બુદ્ધિના ગાળિયા થયા છે, ઓહો ખોટું તો હાલતું હતું ને એમાં બાપુ મોબાઈલ આવ્યા. આપણે આમ કે હલો ચાસો કે મુંબઈ છું, મંડી આડા ઉભા હોય. અરે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને. એનો એક દાખલો આપું, પછી આપણે બેનને સાંભળવા છે. જોકે આ હું કપાણે સીડ્યો છું ને ભજનમાં આવ્યો છું.
આ ચારે બાજુથી આ અત્યારે છે ને બાબુ ભજન નથી થતું એનું કારણ શું છે ખબર છે? આ રૂપિયા જેટલા બધા થઈ ગયા, આ વહીવટ કરવામાંથી ઊંચા નથી આવતા એટલે ભજન ચારે થાય. આપણા ગઢાન પાસે કંઈ નહોતું. મને એક ભાઈ કહેતા હતા, મને કે દી ઘાયે ઘા, એટલે અત્યારે કે સમય ઘાયે ઘા જાય નહીં. મેં ના ઘાયે ઘા નહીં, જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે. પણ મને કે એવું નથી લાગતું. મેં કોઈ એવું લાગે એ વાત સાચી, પણ પહેલાં સમય નહોતો જતો. શું કામ ખબર છે? કઠણ હતું, ખાવા જ નહોતું, ભૂખ્યા દી જાય. અને અત્યારે રગડા ને પાણી પૂર્યું ને આ ને તે ઓદો ને કોદો ખા ખા ને ખા જ કરો છો, ઘાયે ઘા જ જાય ને. બાકી જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે, જેટલા વાગે આથમતો તેટલા વાગે આથમે છે. પણ આપણે બુદ્ધિના ગાળિયા થયા ને એટલે ટૂંકું થઈ ગયું છે એ વાત નક્કી. 60 વર્ષે પૂરું, જય ભગવાન. આપણા ગઢા તમે વિચાર કર્યો, સંસ્કૃતિ ખતમ થઈ ગઈ છે. ભલે આધુનિકતા વધી છે, વિજ્ઞાન વધ્યું છે, વિજ્ઞાનને માનું છું, નથી માનતો એવું નથી. પણ બાપુ તમારે વિચારવાનું કે અત્યારે આવડા બધા વિજ્ઞાનવાળા એમ કે આ વોટરનું પાણી પીવો, ફ્રીજનું પાણી પીવો, આ બાટલાનું પીવો. આપણા ગઢા આને પર બળદિયા પાણી પીતા હતા તલાવડામાં, આમ આપણા ગઢા પીતા હતા. બાપુ કોઈ દી રોગ થયો? અને આ ફિલ્ટરમાં પી પીને જો નકરા ડાક્ટરો થાકી રહ્યા, ચાહે નાખવાની જગ્યા નથી છે ક્યાંય. એ કે ઓલા દવાખાને ગયા હતા ને પછી કે હેઠે હું રહે પણ ગાડલું નહોતું. તમે વિચાર કરો, અત્યારે બધા કે કોલગેટ વાપરો, શિવાકા વાપરો, એન્કર વાપરો, થઈ જાય ગબ્યું જેવા. ઓલા દેશી બાવળના જ કરતા હતા, ટેટુથી સણ્યા કકડાવતા હતા. હવે વિજ્ઞાનને માયના વગર છૂટકો નથી. આપણા છોકરા એમ કે ટીવી જોઈશે એટલે જોવે, ન ગમતું હોય તોય જોવે. મારો કહેવાનો અર્થ એ છે બાપુ, સંસ્કૃતિ ખતમ થઈ ગઈ છે અને સંસ્કૃતિની જરૂર છે. એમ આ બુદ્ધિના જે ગાળિયા થયા છે ને એની એક વાત કરી દઉં. 2 ભાઈબંધ હતા ને, એક ગામના તલાવની પાળે રોજ જઈને 2 ધંધો કાંઈ કરે નહીં. ટાઈમ થાય એટલે ઘરે જમી આવે, નાય આવે, ધોઈ આવે, કપડાં બદલી આવે. ઘરે એના મા બાપ રાડ્યું પાડે એટલે કે તમે આવડા મોટા 2 લઈ લઈને રખડો છો ને, અમારે કામ કરીને તમારા પેટ ભરવાના કંઈક ધંધે ચડો. એટલે 2 ભાઈબંધ બેઠા હતા ને, એમાં એક ભાઈબંધ એને કીધું, એ કે હાલને કંઈક ધંધો કરી ભલામણા, કે આ ઘરે કંટાળો આવે, ઘરે કકળાટ થાય છે. તો કે શું ધંધો કરશું? હવે હાવ મફતના રોટલા કૂટ્યા હોય કે 100 રૂપિયામાં કપા વીણમાં જાય નહીં, એમને 35 રૂપિયા વાળું થવાનું હોય. 2 જણા વિચાર કરે કે આ કર્યું પણ કાંઈ સેટ ન થયું. પછી એકને બુદ્ધિ કામ કરી કે મને એક રસ્તો શું છે કે શું, એ કે પૈસા છાપવાનું કારખાનું નાખ્યું, હાલને 2-3 તિજોરીઓ ભરી લે હું, કે થોડા ઘણા ઘરે મોકલાઈ દે એટલે ગાડું હાલે, ઘરે કકળાટ ન થાય. કે હા, એ સાચી વાત. એ બાપુ બધું કર્યું ભેગું, મશીન લઈ આવ્યા ને, કાગળ લઈ આવ્યા ને, સિક્કા લઈ આવ્યા ને, એમાં જે કંઈ જોતી હોય, આપણે નથી કરતા ધંધો, પણ આ જેમાં જે જોતું હોય એ બધું લઈ આવ્યા. અને રૂમ બૂમ ભાડે રાખીને બારી બારણા બંધ કરીને એ કે હું બનાવવા માંડું પૈસા, તું મને ડટા બનાવવા, તિજોરીઓ મને ભરવા. એ અડધી તિજોરી ભરાણી ને ત્યાં ઓલાનું નજર છે, એ કે ઉપર કે ભૂલ થઈ જાય. બાપુ આમ આબે હૂબ નોટ બનાવી લ્યો, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પછી સિક્કો 15 નો લાગ્યો. હવે 15ની નોટ વટાવવા ક્યાં જાવું? એ કે આ 5 ની 10 ની 50 ની 100 ની, એ તો બધું બરોબર, પણ આ 15ની નોટ લઈને ક્યાં જાવું? એ કે હા, એ ડખાથી આવી. એ કે ગામડામાં જવાય, ગામડામાં કે નાના કેબિન હોય, કોઈ ડોશીમાં ડોહાબા બેઠા હોય ને, એમને કે બહુ ન ખબર પડે, અહીંયા જવાય. ત્યાં તમારા ગામ જેવું ગામ છે ને, ઝાપામાં એક ભાભા બેઠા છે, નાનું એવું કેબિન લઈને ચોકલેટ પીપરમેન્ટ વેચતા છે. અહીંયા જઈને આ 2 જણાએ કીધું, બાપા એક 15ના છૂટા આપજો. એ કે હા લાવો ને બાપા આપું. એ 15ની નોટ કાઢીને આપી ને એટલે બાપા વિચાર કરવા મળ્યા. એ કે 15ની નોટ ક્યારે બહાર પડી? એ કે હજી હમણાં બહાર પડી, તમને ખબર નથી? એ કે પણ અમારે કોઈ ગામમાં બધા થાન રોજ જાય છે, પણ કોઈ બોલ્યા નહીં 15ની નોટ નવી પડી. એ કે દેવાય દો, નકર કાંઈ અમે કે 15 રૂપિયામાં તમારી પાસે જૂઠું બોલતા આવીશું. બાપા કે આપું ખરો, પણ કે 14 આપું, 15 નો આપું. ઓલા કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો. ઓલા ને એમ કે 8 આના આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે વાંધો નહીં, આપો લાવો. ટેબલનું એટલું ખાનું ખોલે ને બાપાએ હાથની 2 નોટો કાઢીને આપી. ઓલા છોકરા કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે મેં તમારી પેલા કારખાનું નાખ્યું હતું, તમારે 15ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ, જ્યારે છૂટા જોઈએ ત્યારે વી આવજો. હવે આ બુદ્ધિના ગાળિયા ન કહેવાય? આ શું ભજન કરે? એટલે આપણે બાપુ મોજ જ કરવી છે, કારણ કે હવે અહીંયા અમારે ઘર નથી, ટાઈટનું જવું છે, એટલે સવારે તમને રોકવાના છે. પણ હવે આપણે જેની તમે રાહ જોવો છો એવી સંતવાણીનો દોર લઈને આબિદાબેન મીરને આપણે રજૂ કરવા છે. જોકે સારી ગાયકી છે એમની,
બાપુ જોરદાર તાલીઓથી વધાવી લ્યો. આબિદાબેન મીરને રજૂ કરું સરસ મજાની સંતવાણી લઈને. જોકે એમના બેન ફરીદાબેન એક દુનિયામાં નામ કમાઈ ગયા બાપુ. જોકે એમની ભેગો બેવાનો મને મોકો મળ્યો છે અને આ બેન ભેગો આજ મોકો મળ્યો છે એટલે સરસ મજાની સંતવાણી કરે છે. એટલે ફરીદાબેન મીરને રજૂ કરું છું. આવો ફરીદાબેન મીર. હા માફ કરજો, આબિદાબેન મીર, માફ કરજો.